નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી પ્રક્રિયા નંબર 5 લઈને આવી ગયા છે ટૂંક જ સમયમાં. બરાબર, હવે વિભાગ બી ધોરણ 9નો તમારે સમાપ્ત થઈ જશે ટૂંક જ સમયમાં. બરાબર મિત્રો, પ્રકરણ નંબર 5 વિભાગ બીનું પ્રકરણ નંબર 5નો આ ચેનલ પર તમને વિભાગ બીનું કમ્પ્લીટ સોલ્યુશન મળી જશે મિત્રો. બીજી એક પણ ચેનલમાં તમારી યુટ્યુબ પર જેટલી પણ ચેનલો પર તમને આનું સોલ્યુશન મળશે, પણ આનું સોલ્યુશન તમને આ ચેનલ પર PDF સાથે મળશે મિત્રો. એટલા માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. બરાબર, અને આ ચેનલ પર આપણે જલ્દીથી જલ્દી ગ્રો કરવાનું છે, કારણ કે આપણી બીજી ચેનલ છે બરાબર હેલ્થ એજ્યુકેશન, એ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરવાની છે. નીચે લિંક છે, ત્યાં જઈને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બરાબર, કારણ કે આ ચેનલ પર ડાઉનફોલ ચાલી રહ્યું છે. એટલા માટે મિત્રો આ ચેનલને હવે આપણે ટૂંક જ સમયમાં બંધ કરવાના રહેશે. એટલા માટે મિત્રો અહીંયા આપણે એક બીજી એજ્યુકેશન ચેનલ ખોલી દીધી છે તમારા સપોર્ટના કારણે. બરાબર, તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે અહીંયા જોઈએ પ્રકરણ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો મિત્રો અહીંયા પ્રકરણ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન નિહાળીએ. અહીંયા તમને પ્રકરણ નંબર 5 આપેલું છે. બરાબર મિત્રો, પ્રકરણ નંબર 5માં આપણે જોવાના છીએ હવે કે કોષની શોધ કોને અને કેવી રીતે કરી. તો મિત્રો અહીંયા તમારી છે રોબર્ટ હુકે કોષની શોધ કરી હતી. તેમણે જાતે તૈયાર કરેલ સૂક્ષ્મદર્શક કેન્દ્રમાં ઓક વૃક્ષની છાલની પાતળી ચીરીઓનું અવલોકન કર્યું. તેમણે અવલોકનના મધપૂડાના ખાના જેવી રચનાઓ જોઈ. આ ખાનાઓને કોષ તરીકે ઓળખાવ્યા. બરાબર, એટલે આ રીતે તમે લખી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા તમને છે કોષ કેન્દ્ર કાર્યો જણાવો. તો મિત્રો અહીંયા છે તમારે આપેલા જ છે. બરાબર મિત્રો, કોષ કેન્દ્રના કાર્યો જણાવો. તો અહીંયા તમને આપેલા છે જેનેટિક માહિતીનું સંગ્રહ, કોષીય ક્રિયાઓનું નિયંત્રણ, પ્રોટીન સંશ્લેષણના સહાય, જાતિગત લક્ષણોનું સંવહન, કોષ વિભાજનનું સંચાલન. બરાબર મિત્રો, ત્યાર પછી અહીંયા તમને આપેલા છે કોષ શા માટે પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે. આ આયોજન કોષને શામાં મદદરૂપ થાય છે. તો અહીંયા છે કોષ જીવનનું મૂળભૂત બંધારણીય અને કાયોપાદન એકમ છે, તેથી તેને પાયાનું બંધારણીય યોજન કહેવામાં આવે છે. આ યોજન કોષોને શ્વસન, આહાર સંગ્રહણ, ઉર્જા ઉત્પન્ન, વૃદ્ધિ, પ્રજનન અને વિવિધ જીવન પ્રક્રિયાઓ સુવ્યવસ્થિત રીતે કરવામાં મદદરૂપ બને છે. ત્યાર પછી તમારે અહીંયા તફાવત આપવાનો છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. બરાબર, તો અહીંયા વનસ્પતિ કોષમાં તમારે અહીંયા છે તેમાં હાઇડકન હોય છે, તેમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે, તેમાં કોષ દિવાલ હોય છે, તેમાં રસધાની મોટા કદની હોય છે. ત્યાર પછી છે પ્રાણી કોષ, તો હરિતકણનો અભાવ હોય છે, તારા કેન્દ્ર હોય છે, કોષ દિવાલનો અભાવ હોય છે, રસધાની નાના કદની હોય છે. બરાબર મિત્રો, ત્યાર પછી તમારે અહીંયા તફાવત છે 5મું. તફાવત આપો ખરબચડી અંતઃકોષ રસઝાડ અને લીસી અંતઃકોષ રસઝાડ. ખરબચડી અંતઃકોષ રસઝાડ તો તેની સપાટી પર રાઇબોઝોમ હોય છે અને તે પ્રોટીન સંશ્લેષણ અને પરિવહનમાં મદદ કરે છે. ત્યાર પછી લીસી અંતઃકોષ રસઝાડ, તો અહીંયા છે તેની સપાટી પર રાઇબોઝોમ હોતા નથી. તે ચરબી લેટરોઇડ્સનું સંશ્લેષણ તથા વિનાશન કરે છે. બરાબર, ત્યાર પછી આપણે 6થો પ્રશ્ન જોઈએ. તો અહીંયા છે કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. કારણ આપો. IMP. બરાબર મિત્રો, 100% IMP તમારે પૂછાશે. કોષરસ પટલને પ્રવેશશીલ પટલ કહે છે. કારણ આપો. તો અહીંયા છે કોષરસ પટલ કોષને તેના પર્યાવરણથી અલગ કરતું સૌથી બહારનું આવરણ છે. તે કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 7 છે વૈજ્ઞાનિક નામ આપો. લાઇસોઝોમને પાંચન કોથળી તેમજ આંતરઘાતક કોથળી કહે છે. IMP. તો લાઇસોઝોમમાં શક્તિશાળી પાંચક એન્ઝાઇમ હોય છે, જે ખોરાકના કણો જૂના અંગાણુઓ તથા જીવાણુઓનું વિઘટન કરે છે. તેથી તેને પાંચન કોથળી
કહેવામાં આવે છે, જ્યારે એન્ઝાઇમ્સને કોષને જ પચાવી નાખે છે, તેથી તેને આત્મઘાતી કોથળી પણ કહે છે. ત્યાર પછી છે પૂર્ણ નામ આપો એટીપી અને ડીએનએ. તો એટીપી એડેનોસિન ટ્રાઇફોસ્ફેટ અને ડીએનએ એટલે ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ. ત્યાર પછી એ તમારી ચેપ્ટર નંબર 9 તમારે અહીંયા આ 9મો ક્વેશ્ચન છે તમારે અહીંયા રસ સંકોચન એટલે શું? તો અહીંયા છે જ્યારે જીવત કોષને હાઇપરટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે કોષ આંતરસ્ત્રી દ્વારા પાણી ગુમાવે છે. આથી કોષમાં તત્વો સંકોચાઈને કોષની દિવાલથી દૂર જાય છે. આ ઘટનાને રસ સંકોચન કહે છે. ત્યાર પછી છે નીચેના વૈજ્ઞાનિકોના જીવ વિજ્ઞાનમાં ફાળો જણાવો. પરકિંજર અને વિશ્વએ. પરકિંજર ખૂબ આઈએમપી છે મિત્રો, પૂછાય છે બરાબર ઘણીવાર કે પરકિંજર નામના વૈજ્ઞાનિક સૌપ્રથમ પ્રોટોપ્લાઝમા શબ્દનો ઉપયોગ કર્યો જે કોષનું જીવત પદાર્થ છે. અને અહીંયા છે વિસોંગવે. તેમને આ એક ઇંગ્લિશ નામ છે બરાબર, એનો સિદ્ધાંત આપ્યો જેમણે જણાવ્યું કે દરેક નવી કોષમાં હંમેશા પૂર્વ કોષો ઉત્પન્ન થાય છે. એટલે તમારે અહીંયા લખવાનું છે કે જેમણે જણાવ્યું કે દરેક નવા કોષમાં નવી કોષ હંમેશા પૂર્વ કોષમાંથી ઉત્પન્ન થાય છે. પ્રકરણ નંબર 7 પણ આપણે છે, પણ પ્રકરણ નંબર 7 આપણે આ વિડીયોમાં જોવાના નથી. પ્રકરણ નંબર 7 આપણે બીજા વિડીયોમાં જોવાના છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.